પાક ઉત્પાદન વધારવા માટે કયું ખાતર વપરાય છે? એ રેતી, બી ખાતર, સી પથ્થર, ડી લાકડું. તો ખાતર. સૂક્ષ્મ જીવોને જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ ડી આવશે, સૂક્ષ્મ દર્શક. છોડમાં પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જરૂરી છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. કોલેરા કયા પ્રકારના સૂક્ષ્મ જીવથી થાય છે? તો કોલેરા એ બેક્ટેરિયાથી થાય. કોલસો કયા પ્રકારનું ઈંધણ છે? અપુનઃ પ્રાપ્ય, જે પછી પાછો મેળવી ના શકાય. પેટ્રોલિયમ માંથી મળતું ઈંધણ કયું છે? એલપીજી. પેટ્રોલિયમ માંથી મળતું ઈંધણ એલપીજી છે. જ્વાળાનું સૌથી ગરમ ક્ષેત્ર કયું છે? તો બહારનું વાદળી ક્ષેત્ર આવે. ઘર્ષણ બળ શું કરે છે? ગતિનો વિરોધ કરે ઘર્ષણ બળ. દબાણનું એસઆઈ એકમ શું છે? પાસ્કલ. વીજળીના પ્રવાહનું એસઆઈ એકમ શું છે? એમ્પિયર. વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શા માટે થાય છે? પ્રવાહ ચાલુ બંધ કરવા માટે. વીજળીનો સારો વાહક છે, જેમાં ઝડપી વાહક થઈ શકે, વીજળી પસાર થઈ શકે, તે તાંબુ છે. ચુંબકના કેટલા ધ્રુવ હોય છે? ચુંબકના 2 ધ્રુવ હોય છે, નોર્થ અને સાઉથ. પૃથ્વી જેવો ચુંબક કયા પ્રકારનો છે? વિશાળ ચુંબક. ધ્વનિ કયા માધ્યમોમાં પસરી શકતી નથી? નિર્વાત. માનવ કાન કઈ ઉર્જાને અનુભવે છે? ધ્વનિ સાંભળવા માટે. તારાઓ પોતાનો પ્રકાશ મેળવે છે કે ઉત્પન્ન કરે છે? ઉત્પન્ન કરે છે. સૂર્યમંડળનું કેન્દ્ર શું છે? સૂર્યમંડળનું કેન્દ્ર સૂર્ય છે. કોષનો શોધક કોણ હતો? કોષનો શોધક રોબર્ટ હુક હતો. માનવ શરીરની રચનાત્મક અને કાર્યાત્મક એકમ શું છે? કોષ. છોડમાં પાણીનું વહન કયો તંતુ કરે છે? જો છોડમાં પાણીનું વહન જાયલેમ નામનો તંતુ કરે છે. પ્રાણીઓમાં રક્ત કયા તંતુમાં ગણાય છે? પ્રાણીઓમાં રક્ત સંયોજક તંતુમાં ગણાય છે. કિશોરાવસ્થામાં થતા ફેરફારોનું મુખ્ય કારણ શું છે? હોર્મોન. હોર્મોન આપણા શરીરમાં રહ્યા GH નામનો હોર્મોન, એવી રીતે ઘણા બધા હોર્મોન્સ આવેલા છે આપણા શરીરમાં, એને ફેરફાર થાય છે. માનવમાં પુરુષ હોર્મોન કયું છે? ટેસ્ટોસ્ટેરોન, જે આ પુરુષમાં છે, અને સ્ત્રીનું જણાવજો કોમેન્ટ કરીને. હવામાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ હોય છે? નાઇટ્રોજન. હવામાં સૌથી વધુ નાઇટ્રોજન જ હોય છે. અને ઓક્સિજન કેટલા પ્રમાણમાં છે તે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. હરિત ગૃહ અસર માટે મુખ્ય જવાબદાર વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. પાણીનું ઉકળવાનું તાપમાન કેટલું છે? 100 સેલ્સિયસ. જે આપણે પાણી નોર્મલ પાણી આપણે ઉકળવા મૂક્યું તેનું આ નોર્મલ તાપમાન છે, ત્યાં 100 સેલ્સિયસ થાય એટલે પાણી ઉકળવા માંડે. બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 સેલ્સિયસ. એટલે 1 સેલ્સિયસ નીચે જાય એટલે પાણી બરફ થઈ જાય. જે પરત બનવાની શરૂઆત થઈ જાય પછી 0 થી બરફ બની જાય. કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? મંગળ ગ્રહ.
તો મિત્રો મંગળ ગ્રહ સૂર્યના ક્રમથી કેટલામો ગ્રહ છે તે કોમેન્ટ કરીને જણાવજો. ઓઝોન સ્તર આપણને કયા કિરણોથી બચાવે છે? તો અલ્ટ્રાવાયોલેટ કિરણ. તો મિત્રો સરકારી નોકરીની તૈયારી કરવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.